પરમાત્માનો રાજ્યાભાવ અભિષેક અહીંયા હૃદય મંદિરમાં બિરાજમાન કરવાના છે. તો એ રીતે જળથી પૂજા અહીંયા ભગવાન મેલા છે ધોવા એટલા માટે કંઈ ધોવાના નથી. આપણા આત્મા જે મેલો છે કર્મને એને ધોવા માટે આ પરમાત્માનો મેરુ પર્વત ઉપર દેવતાઓ વગેરે ઇન્દ્રો વગેરે મળીને 1,60,00,000 કળશાઓ દ્વારા ઉત્તમ દિવ્ય સુગંધી ઔષધિઓથી મિશ્રિત જલ દ્વારા અભિષેક કરતા હોય છે. અને આંશિક પ્રતિક સ્વરૂપે આપણે પણ સાક્ષાત દેવ કે ઇન્દ્ર જેવા ભાવ લાવી કરી અને પરમાત્માની એ અભિષેક પૂજા કરાય. ત્યાર પછી અંગુષ્ણાદિ જલ પૂજા પછી આવે ચંદન પૂજા, પછી આવે પુષ્પ પૂજા. પુષ્પનો જીવ આમ તો એ કેન્દ્રીય એ કદાચ કરાઈ જશે, કદાચ અત્તર કોઈક બનાવશે એની જગ્યાએ એ પુષ્પનો આત્મા પરમાત્માના ચરણે કે મસ્તકે જડે પરમાત્માનો સ્પર્શ પામી અને સાથે એવી ભાવના કરવાની હોય છે એ વખતે કે આ જીવ પણ જલ્દી પંચેન્દ્રિય મનુષ્ય ગતિને જીન શાસ્ત્રને પામીને જલ્દી મુક્તિને પામો. અભવ્યનો જીવ હોય ને એ એવા સ્થાને રહેલો હોય કે પરમાત્માની પૂજામાં ક્યારે પુષ્પ રૂપે પણ ઉપયોગમાં આવી શકે નહીં. એ જલ પાણી અપકાય તરીકે હોય ત્યારે ભગવાનની અભિષેક પૂજામાં એનો ઉપયોગ થાય નહીં. એવા જ કોઈક સ્થાને એને જન્મ મળેલો હોય. એ ધૂપ કે દીપ સ્વરૂપે પણ પરમાત્માની પૂજામાં ઉપયોગી ન થઈ શકે. એ અગ્નિકાય વગેરે સ્વરૂપે હોય તો પણ, એ વાયુકાય સ્વરૂપે હોય તો પણ ચામર વગેરે દ્વારા પરમાત્માની અંગની સ્પર્શના પામી શકે નહીં. અને વનસ્પતિકાય સ્વરૂપે હોય જીવ ત્યારે અભવ્યનો આત્મા જેનો કોઈ કાળે મોક્ષ થવાનો ન હોય એ પરમાત્માની પૂજામાં એનો ઉપયોગ થાય નહીં. આપણે જમણવારમાં કેટલા શાક જોઈએ, એકથી પતે આજકાલ હવે 2 લીલ કઠોળનું લીલોતરીનું જોઈએ અને તે સિવાય ફ્રૂટ વગેરે પણ જ્યુસ વગેરે પણ એ બધું જોઈએ. ફરી આમ બહેનો હોય અંબોડા એટલે જમાનો બદલાવી દો કે નહીં તો એમાં અંબોડામાં પણ ફૂલ વગેરે નાખે. ઘણા તો સુવામાં પથારીમાં પણ પુષ્પની પાંખડીઓ બિછાવી ગુલાબાડીની અને એની ઉપર સુવે. આવી રીતે આપણા અંગત મોજ શોખને વિલાસને ખાતર આપણે કેટલો કચરઘાણ વનસ્પતિકારીનો વાળીએ છીએ. હા, એ જો આપણને નથી ખટકતું તો પછી ત્યાં સુધી આપણે પરમાત્માની પુષ્પ પૂજા પણ વિધિ અને ઝેણાપૂર્વક જરૂર દરેક ચીજમાં ઝેણા તો રાખવી જ જોઈએ. વિધિ અને ઝેણાપૂર્વક એ પુષ્પ પૂજા કરવી જોઈએ. બાકી ખરેખર તમને હિંસા ખટકતી હોય તો આવી જાઓ, અહીંયા અર્જવરણ સ્વીકારી લો. પછી અમે નથી કરતા પરમાત્માની દ્રવ્ય પૂજા નથી કરતા, અમે ભાવ પૂજા કરીએ. ચૈત્ય વંદના સ્વરૂપે પરમાત્માનો જા પરમાત્માની આજ્ઞાનું પાલન સ્વરૂપે ભાવ પૂજા કરીએ. પણ ગ્રસ્ત જે આરંભ સમારંભમાં બેઠેલા છો, શરીરને માટે, કુટુંબને માટે, મોજશોખ વગેરે ખાતર અનેક પ્રકારના આરંભ સમારંભમાં અગણિત અસંખ્ય કે અનંત જીવોનો રોજ કચ્ચરઘાણ વળતો હોય એ જ્યાં સુધી ખટકતું નથી, એમાંથી જ્યાં સુધી હજી બહાર આવવાનો પુરુષાર્થ તમે કરી શકતા નથી ત્યાં સુધી પરમાત્માની દ્રવ્ય પૂજા એ ઝેણાપૂર્વક કરીએ તો એમાં નુકસાન હોય તો દ્રવ્ય શું કહેવાય, પહેલી સ્વરૂપ હિંસા કહેવાય. હિંસાના 3 પ્રકાર: સ્વરૂપ હિંસા, હેતુ હિંસા, અનુબંધ હિંસા. ઝેણાપૂર્વક આપણે કોઈ પણ અનુષ્ઠાન કાર્ય કરતા હોઈએ એમાં અનિવાર્યપણે જે જીવ વિરાજના થાય એ સ્વરૂપ હિંસા કહેવાય. બહુ એમાં અલ્પ દોષ લાગે, એ ઇરિયાવય વગેરે કરવાથી પણ એ દોષનું શુદ્ધિકરણ થઈ જતું હોય છે. બાકી જ્યાં સુધી આ શરીર છે ને ત્યાં સુધી આપણો શ્વાસોશ્વાસ ચાલુ રહેશે ને, એમાં હિંસા તો ચાલુ છે. હવે ધ્યાનમાં બેસો, કૌશકમાં બેસો, આમ બિલકુલ ધારો કે ઊભા રહેશો આમ સ્થિર, તો પણ શ્વાસોશ્વાસ તો ક્યાંથી અટકાવી શકશું? સૂક્ષ્મ શ્વાસોશ્વાસ ચાલુ રહેશે. એટલે એ રીતે સ્વરૂપ હિંસા જોવા જઈએ તો જ્યાં સુધી શરીર છે, કેવળ જ્ઞાન ભલે થઈ ગયું હોય, તીર્થંકર પરમાત્મા ભલે કાન હોય, એ પણ વિહાર કરે, એ પણ દેશના આપે 3-3 કલાક 6 કલાક સુધી. એમાં વાયુકાની આમ જોઈએ તો સ્વરૂપ હિંસા તો ચાલુ છે, પણ એ કંઈ મોક્ષ માર્ગમાં એટલી બાધક બનતી નથી. એ તો અશરીરી સિદ્ધ પરમાત્મા બનશું ને ત્યારે જ સંપૂર્ણ હિંસાથી ત્યારે જ બચી શકશું. તે સિવાય તો સ્વરૂપ હિંસાથી અટકવું એ શક્ય નથી. ભલે કેવળ જ્ઞાન થઈ જાય તો પણ શરીર છે ત્યાં સુધી એ સ્વરૂપ હિંસા ચાલુ રહેતી હોય છે. એટલે એનાથી બહુ મૂંઝાવા જેવું નથી. પછી આવે હેતુ હિંસા. હેતુ એટલે કારણ. હિંસાનું કારણ છે પ્રમાદ. આપણે પ્રમાદનું સેવન કરીએ. જેના વગર તમે ચાલો, જોયા વગર ઇરિયા સમિતિને કોઈ પણ જીવ ન મરે હોય ને તો એ તમને દોષ લાગે, કારણ કે તમારો લક્ષ્ય ઉપયોગ નહોતો જીવ રક્ષાનો. એને બદલે ઝેણાપૂર્વક આમ નીચે જોઈને ચાલતા હો છતાં અનાયાસે ઓચિંતો સાઈડમાંથી કોઈ જીવ આવીને સંપાઈ ગયો તો એમાં ઓછો દોષ લાગે, કારણ કે તમારો લક્ષ્ય ઉપયોગ હતો જીવ રક્ષાનો. એટલે એ રીતે સ્વરૂપ હિંસા કરતાં ઓછો દોષ હેતુ હિંસામાં વધારે દોષ છે. અને એનાથી સૌથી વધુ દોષ હોય તો અનુબંધ હિંસામાં છે. અનુબંધ એટલે પરંપરા ચાલે, જાણી બુજીને મારી નાખવાની બુદ્ધિથી, દ્વેષથી, ઈર્ષ્યા વગેરેથી કોઈ જીવને મારીએ તો
તો એ કહેવાય અનુબંધ હિંસા. એ વેરની પરંપરા કેટલા ભવો સુધી ચાલે. એટલે હિંસામાં પણ તરતમતા છે, એ સમજવું જોઈશે. તો પરમાત્માની જૈણાપૂર્વક તમે જો કરો, સ્નાન પણ કેવી રીતે કરવાનું, ગાળેલા પાણીથી, બને એટલા મર્યાદિત પાણીથી, બને ત્યાં સુધી સાબુ વગર, પરાતમાં કેવી રીતે ખુલ્લું સ્નાન કરી એ પાણીને જે બારમાં તડકામાં પારી છાપની પરસવી નાખો, એ રીતે જૈણાપૂર્વક દરેક વસ્તુ કરવાની તો કઈ છે. તો એ રીતે જલચંદન પુષ્પ પછી ધૂપ અને દીપ ધૂપ પૂજા આવે. આપણા જીવનમાં મિથ્યાત્વ વગેરેની દુર્ગંધ છે, દુર્ગુણો દુરાચારની દુર્ગંધ છે, એ દૂર થાય. અને ધૂપ જેમ ઉર્ધ્વ ગતિને પામે છે, એમ આપણો આત્મા પણ ઉર્ધ્વગામી મોક્ષગામી બને, એવી મંગલ ભાવના સાથે પરમાત્માની ધૂપ પૂજા. પછી આવે દીપક પૂજા. દીપક એટલે પ્રકાશ. પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક છે. તો કેવળ જ્ઞાન પરમાત્માનું પ્રગટી ચૂકેલું છે, આપણું આવરાયેલું છે, પ્રગટ થાય એવી મંગલ ભાવના સાથે પરમાત્માની દીપક પૂજા. પછી આવે અક્ષત પૂજા. અક્ષત એટલે ચોખા. એ વાવવાથી ઉગતા નથી. ચોખા જેમ ઉજ્જવલ છે, સફેદ છે, એમ આપણો આત્મા પણ પરમાત્માની ભક્તિના પ્રભાવે ઉજ્જવલ નિર્મલ બને અને અજન્મા એ સિદ્ધ પદને પ્રાપ્ત કરે એવી મંગલ ભાવના સાથે તમે સાથીઓ જે આલોકો છે ને, એ ચાર ગતિને સૂચવનાર છાતીની ચાર પાંખડીઓ, દેવ, મનુષ્ય, તિરંચ અને નરક. હે ભગવાન, મને આ ચાર ગતિરૂપ સંસારના ચક્રમાંથી છોડાવી ઉપર 3 ઢગલી કરો છો. એ શેનું પ્રતીક છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી રત્નત્રયી મને પ્રદાન કરી અને ઉપર કરો અર્ધચંદ્રાકારે સિદ્ધશિલા. એની ઉપર વળી ઢગલીએ સિદ્ધ ભગવંતોના પ્રતીક સ્વરૂપે છે. એ શિલા ઉપર સિદ્ધ પરમાત્મા તરીકે આપણી કૃપાથી મારો વાસ થાવ. આવી જાણે આ લેખિત પ્રાર્થના આપણે આ અષ્ટમંગલ સાથીઓ વગેરે આલેખીને પરમાત્મા સમક્ષ કરતા હોઈએ છીએ. પૂર્વના કાળમાં અષ્ટમંગલ આલેખવામાં આવતા હતા. હવે આજે સાથીઓ પણ ઘણાને કદાચ આવડતો હોય કે નહીં આવડતો હોય, તો એ સાથીઓ અથવા ક્ષણિક મહારાજા રોજ નવા સોનાના 108 જવલા એના દ્વારા અષ્ટમંગલ આલેખતા પરમાત્માની સામે. એને ખાસ સ્પેશિયલ માણસો ગોઠવ્યા હતા ક્ષણિક મહારાજાએ બધી દિશામાં. અને જે કોઈ સવારના વહેલા સમાચાર આપે કે આજે ભગવાન મહાવીર સ્વામી અમુક દિશામાં અમુક ઠેકાણે બીજા સમોસરેલા છે, તો સૈનિક રાજા એટલા પ્રસન્ન થઈ જાય, રોમે રોમ વિકસવર થઈ જાય ભગવાનના સમાચાર સાંભળતા માત્રથી. અને મસ્તકના મૂળ સિવાયના બાકીના તમામ આભૂષણો એ વધામણી આપનાર, સમાચાર આપનારને ભેટ આપી હતા. રોજે રોજ આવું કરતા અને રોજ નવા સોનાના જવલા દ્વારા આ રીતે ભગવાન અષ્ટમંગલ આલેખતા અને સક્રસ્તવાળી દ્વારા પરમાત્માને વંદના કરતા. ભગવાન ગમે એટલા ભલે દૂર હોય. અને આવી વિશિષ્ટ જીન ભક્તિ ક્ષણિક મહારાજાએ કરી. તેથી તો આવતી 24મીમાં સૌથી પહેલા તીર્થંકર કોણ બનશે? એ ક્ષણિક મહારાજાનું નામ શું હશે? પદ્મનાભ સ્વામી. એ પદ્મનાભ સ્વામીનું આયુષ્ય કેટલું હશે? 72 વર્ષનું. એટલે કોના જેવું? મહાવીર સ્વામી. એ પદ્મનાભ તીર્થંકર ભગવાનનું લંચન શું હશે? સિંહ લંચન. એટલે ભગવાન મહાવીર સ્વામીનું લંચન. એમની કાયાનો વર્ણ કેવો હશે? કંચન વર્ણની કાળા ભગવાન મહાવીર સ્વામી જેવી. એટલે જરસ કપી જાણે કે મહાવીર સ્વામી થઈ ગયા. એટલે જેની ભક્તિ કરી એના જેવા એ બની જશે. આ પણ છે ભગવાનની વિશિષ્ટ જીન ભક્તિનો આવો અદ્ભુત પ્રભાવ. તો આ રીતે જલચંદ અક્ષર પૂજા. પછી આવે નૈવેદ્ય પૂજા. અણહારી પદ મેં કર્યા વિગય ગઈ અનંત દૂર કરી તે દીજીએ અણહારી પદ સંત. હે પ્રભુ, અનાદિકાળથી આ આહાર સંજ્ઞા મને એવી જોરદાર વળગી છે કે સતત દાવું બેઠું જપે ને જે આવે તે ખપે. ખા ને ખા, જે આવે તે ખા, જ્યાંથી મળે જેટલું મળે ખા ને ખા. આ આહાર સંજ્ઞા ઓછી થાય. ફક્ત એક ભવમાંથી બીજા ભવમાં જતા હોઈએ ને ત્યારે જીવ અનાહારી રહેતો હોય છે, માત્ર વિગ્રહ ગતિમાં. અત્યારે પણ એક પ્રકારનો આહાર ચાલુ છે બોલો આપણા સૌનો. આમ ભલે કવલ આહાર નથી કરતા કોડિયા રૂપે, પણ શરીરની રોમરાજ છિદ્રો દ્વારા અંદરમાં જાય છે, શ્વાસ અંદરમાં જાય છે, એ પણ એક પ્રકારનો લોમ આહાર કહેવાય. હા, અને ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારે જ ગ્રહણ કરે પછી શરીર દ્વારા એ કહેવાય ઓજ આહાર કહેવાય. તો ગર્ભમાં ઉત્પન્ન થતાની સાથે તરત જ એ ઓજ આહાર ગ્રહણ કરવાનું શરૂ થઈ જતું હોય છે. અને અત્યારે પણ 24 કલાક આ લોમ આહાર તો ચાલુ જ છે. એટલે કોઈને કોઈનો પ્રકારનો આહાર ફક્ત વિગ્રહ ગતિને બાદ કરતા. એક ભવથી બીજા ભવમાં જાય, વચ્ચેમાં જે 1, 2, 3 કે 4 સમય લાગતો હોય ને, સમય સેકન્ડ નહીં, સમય એટલે સેકન્ડનો સંખ્યાત્મક ભાગ, એટલી વાર જ માત્ર અણહારી રહે છે. બાકી સતત આ જીવ આહાર કરતો રહ્યો છે. એનું મૂળ સ્વરૂપ છે સિદ્ધ પરમાત્મા જેવું અનાહારી. તો આ આહાર સંજ્ઞા મારી, આહારની લત મારી આ ઓછી થાય.
ભક્ષ્યનો પણ વિવેક જ્યાં રહેતો નથી જીવનમાં, આ આહાર સંજ્ઞાને કારણે દિવસ અને રાતનો પણ વિવેક રહેતો નથી. અને આજે તો બુફેનો જમાનો, ઊભા આવા પ્રસંગોમાં પણ બફેલું ભોજન કહેવાય. બફેલું એટલે પેટ, પશુઓ ઊભા ખાય, મનુષ્ય તો બેસીને ખાય ખરેખર. અને એવા પણ પ્રસંગો, લાખ માણસ જમનાર છતાંય બેસીને જમાડે એવું છે. મદ્રાસમાં, અમદાવાદમાં એવા પ્રસંગો બન્યા છે દીક્ષાના કે પ્રતિષ્ઠાના. તો કહેવાય એટલે આ અનાહારી પદ પ્રાપ્ત થાય, આહાર સંજ્ઞા તૂટે એવી મંગલ ભાવના સાથે નૈવેદ્ય પૂજા સ્વસ્તિ સાથિયાની ઉપર, અને છેલ્લે આવે ફળ પૂજા આવે. સિદ્ધ શિલાની ઉપર ફળ મૂકીને ભગવાન ફળો પ્રત્યેની આસક્તિ પણ દૂર થાય. અને અમને બીજું કોઈ ફળ નથી હોતું, આપની ભક્તિના પ્રભાવે હવે અમને આ સંસારના લારીવાળી ગાડી, મોટર, બંગલા, મેળી, હીરા, માણેક, મોતી, સોનું, રૂપું, જર જવેરાત, આ બધા નાશવંત પદાર્થો રૂપી ફળ અમને હવે નથી જોતું. એમાં પ્રારબ્ધ અનુસાર જે મળશે એમાં સંતોષ છે, પુણ્ય શાવકની જેમ, કેમ બરોબર ને? પણ અમને બસ એકમાત્ર હવે આ સિદ્ધ પદ રૂપી ફળ જોઈએ છે, બીજું કોઈ સાંસારિક ફળની અમને અપેક્ષા નથી. આવી ભાવના સાથે પરમાત્માની આ ફળ પૂજા, અષ્ટ પ્રકારી પૂજા, નવાંગી પહેલી ચંદન પૂજા અને અષ્ટ પ્રકારી પૂજાનો સંક્ષેપમાં આપણે આ રહસ્ય થોડુંક વિચાર્યું. તો દર્શન વંદન પછી પૂજન કરવું જોઈએ. ખરેખર તો પૂજન કર્યા સિવાય મોઢામાં કંઈ નાખે નહીં. સુરતની અંદર એક ભાગ્યશાળી પરમાત્માની પૂજાનું મહત્વ સમજ્યા, અને એનું નામ છે ધીરુભાઈ ઝવેરી. એટલે એમણે સંકલ્પ કર્યો કે જે દિવસે જીન પૂજા મારી રહી જાય, બીજા દિવસે 100 રૂપિયા દેરાસરના ભંડારમાં મારે નાખવા. હવે પોતે હીરાના વ્યાપારી, અવારનવાર એન્ટવર ફોરેનમાં જવાનું થાય, એટલે એના કારણે જીન પૂજામાં ખાડા પડવા લાગ્યા. પહેલા વર્ષે લગભગ 250 ખાડા પડ્યા, 360 દિવસમાંથી, સમજો. પણ એમને ખટક્યું. એટલા કેટલા રૂપિયા કેટલા થયા? 100 રૂપિયા લેખે 25,000 રૂપિયા. પણ એ રૂપિયા બહુ મહત્વ હતું એની માટે. પણ આટલા બધા ખાડા કેમ પોસાય? આ શરીરને ઉપવાસ કેટલા કરો? 12 મહિનામાં ખાય 250. સીતપ હોય તો 180 થાય લગભગ. તે કેટલા થાય? 200 સમજો. તો આટલા ખાડા કેમ પોસાય? એને ખટક્યું. એટલે સ્વેચ્છાએ બીજા વર્ષે 1000 રૂપિયાનો દંડ રાખ્યો. જે દિવસે જીન પૂજા ન થાય બીજા દિવસે 1000 રૂપિયા દેરાસર ભંડારમાં નાખવા. તો ઓટોમેટિક 250માંથી 1 મહિનું નીકળી ગયું. 25 દિવસ ખાડા પડ્યા પૂજામાં, તો એ રકમમાં 25,000 ભંડારમાં નાખેલા. પણ એમને એ ખટક્યું કે 25 ઉપવાસ પણ એ જીવ નથી કરી શકતો 12 મહિનામાં, તો આ ભગવાનની પૂજામાં આ ખાડા કેમ પોસાય? ધંધામાં એક દિવસ ખાડો પડે તો પણ તમને કેટલું ખટકે. હડતાલના કારણે કે તબિયત વગેરેના કારણે કોઈ દિવસ દુકાન બંધ રાખવી પડે તો પણ અંદરમાં વસવસો રહે. એટલે ઘણા તો સંવત્સરી અડધો દિવસ રાખે કે અડધો દિવસ ખુલ્લો રાખે. તો એ જેમ એક પણ દિવસ સંવત્સરી જેવા મોટા દિવસોમાં પણ આરંભ સમારંભ છોડીને ઔષધ લઈને આરાધના કરવાનું આપણને જ ભાવતું નથી. તો સર્વલોકનાથ પરમાત્મા એની પૂજા વગરનો એક પણ દિવસ મારો વાંઝિયો જાય એ કેમ ચાલે? એટલે ત્રીજા વર્ષે એમને સ્વેચ્છાએ કેટલા? 10,000 રૂપિયા. પરમાત્માની પૂજા ન થાય તો બીજા દિવસે પછી નહીં, બીજા દિવસે 10,000 રૂપિયા દેરાસરના ભંડારમાં નાખી દેવા. પણ ત્યારથી હવે એક પણ દિવસ ખાડો પડતો નથી. ફોરેન જવું હોય, લાંબી જર્ની હોય, ટિકિટ એવી રીતે કઢાવે, વચ્ચે સ્ટોપ કરે અને ત્યાં જે પણ વ્યવસ્થા હોય છે ઉતરવા માટે ત્યાં જઈ કરી પૂજાની જીનબિંબ સાથે લીધેલા હોય અને પૂજાની સામગ્રી, અષ્ટ પ્રકારની પૂજાની બધી સામગ્રી સાથે હોય. હા, આસાપના ના લાગે તો ધારો તો બધી કાળજી રાખી શકો. તમારા ઘરની અંદર કપ રકાબી વગેરેના કેટલા સેટ છે, કેટલી નાજુક વસ્તુ છે, પણ એ તો તૂટી જાય છતાં પણ સાચવીને પણ તમે જેમ રાખો છો તેમ આસાપના ન થાય એની કાળજી ઉપયોગ રાખી કરીને પણ એ મુસાફરીમાં પણ જેને સાથે રાખી પ્રભુજી અને પૂજાની સામગ્રી સાથે લઈ જાય. જેમ આ પૂજા માટેનો સંકલ્પ, એવો સંકલ્પ સામાયિક માટેનો પણ છે રોજનો. જે દિવસે સામાયિક ન થાય તે દિવસે પણ બીજે દિવસે 10,000 રૂપિયા દેરાસરના ભંડારમાં નાખવાના. ધારો કે 2 રહી ગયા પૂજા અને સામાયિક, તો 20,000 રૂપિયા બેસે છે મગજમાં વાત. અમે એને ઘરે જઈ આવ્યા છીએ. કુદરતી અવસર તે વખતે પોતે બહાર નીકળી ગયેલા, એ પોતે ન મળ્યા પણ એમના સાવિકા અને એમના દીકરા તો મળ્યા. એમના ઘરમાં 6 માળી રહેતા હતા સુરતની અંદર. ત્યારે પછી અઠવા લાઇન્સ વિસ્તારની અંદર એડ્રેસ જોઈતું હોય તો જો ત્યારે મળવું હોય તો આવા વ્યક્તિઓને ખાસ મળવા જોઈએ.
અમે ખાસ ચાલીને ગયેલા હો. અમે સાંભળેલું કે આવી વિશે આરાધક વ્યક્તિ રહે છે સુરતમાં, મુંબઈ તરફ જતા હતા. આમ તો હાઈવે ઉપરથી બાયપાસ પસાર થઈ ગયો તો સુરત અંદરમાં જવું ન પડે, આમ 15 કિલોમીટરનો ફેરો થતો હતો, છતાં પણ આવી વિશિષ્ટ આરાધક વ્યક્તિને મળવા માટે અમને સામેથી મન થયું. તમે પણ આવી વિશિષ્ટ આરાધના કરતા હો તો સામેથી તમારી પૂછાણ કરીએ કે ફલાણા ભાઈ કેમ દેખાતા નથી, શું વાત છે ભલા. તો ત્યાં ગયા છઠ્ઠે રવિવારનો દિવસ હતો, પોતે બહાર નીકળી ગયેલા. પણ એ વખતે રાધિકા અને છોકરો હતો ઘરમાં, કોલેજ ભણનારો છોકરો. અમે કુદરતી ગયા એ વખતે એના કોઈ ફ્રેન્ડનો ફોન આવેલો. હવે ફોન ઉપર રવિવારનો દિવસ હોય, હવે આવો કરોડપતિ કબજોપતિ જેવો માણસ શ્રીમંત એના પિતા હોય, હા, તો એ પછી કેવા પ્લાન ઘડો તમે રવિવારના? પિકનિક જવાના, સિનેમામાં સાથે જવાના, ક્લબોમાં જવાના. એની બદલે આ કોલેજિયન યુવાન છોકરો એ પોતાના ફ્રેન્ડને કહે છે ફોન ઉપર કે દોસ્ત આજે આપણે ત્યાં રોજ સમૂહ સામાયિકો છે, એનો ટાઈમ રોજ પહેલાં થોડું મોડો હશે, દિવસે 4 થી 5 એવો ટાઈમ હતો. બપોરે 4 વાગે સમૂહ સામાયિક છે અમારા ઘરે, તો તું જરૂર આવજે, મારા પપ્પા બહુ સરસ સમજાવે છે, ખૂબ મજા આવશે. બોલો, કોલેજ ભણનારો છોકરો પોતાના મિત્રને રવિવારે પોતાના ઘરે સમૂહ સામાયિકમાં જોડાવા માટે એ આમંત્રણ આપી છે. બાપ તેવા, બેટા ને વડ તેવા ટેટા. તમે આરાધના કરશો તો તમારા સંતાનોમાં એ સંસ્કાર આવશે. તમે જો ઉપેક્ષા કરશો, આળસ કરશો, પ્રમાદ કરશો તો છોકરાઓમાં સંસ્કાર કેવી રીતે નાખી શકશો? એના ઘરમાં 2 કબાટ, કાચ આગળના ભાગમાં કાચ હોય, એમાં શું હતું, બીજું ફર્નિચર કે રાચરચીલું કે કોઈ ગોલ્ડ ઘરેણાના સેટ નહોતા. શું હતું? ધાર્મિક પુસ્તકોના 2 કબાટ. કેટલાના ઘરમાં બોલો તો? એક કબાટ, અડધો કબાટ, 5-10 પુસ્તકો હશે કદાચ કેટલાકના ઘરમાં. ને કેટલાક તો એવા હોય કે 2-4 પુસ્તકો ઘરમાં હોય ને તો એ થાય કે આશા લાગશે, છોકરાઓ અડી છે, ફાડી નાખશે, એટલે ચૂપચાપ દેરાસર ઉપાસય વગેરેમાં મૂકી આવે. કેટલા તો પસ્તીમાં પધરાવી દે. આ કેટલું આશાપના નહીં? એને બદલે ખરેખર તો જો આ 2 કબાટ ધાર્મિક પુસ્તકોના, વ્યાખ્યાનના, તત્વજ્ઞાનના, જીવન ચરિત્રોના, દ્રષ્ટાંતોના સારામાં સારા પુસ્તકો ઘરમાં વસાવેલા. અને એમના ઘરનો શ્રેષ્ઠ કે દરરોજ સમૂહ સામાયિક થાય, એની અંદર ધીરુભાઈ પોતે જાતે એ સામાયિક લઈને બેસે અને જે પુસ્તક હોય કબાટમાંથી સારા પુસ્તક કાઢી એમાંથી વાંચી અને સંતાનો અને બધાને સમજાવે. અને એ સામાયિકની અંદર એમના ઘરમાં કામ કરતી કામવાળી બાઈ સુદ્ધા એને પણ કમ્પલસરી બેસવાનું. એટલે બેસે, હોંશે બેસે. અને એના દીકરી જે હતા કોલેજ ભણનારા, એ નોટબુક ને પેન, ડાયરી ને પેન સાથે લઈને બેસે. અત્યારે છે કોઈની પાસે? એકે સેમ્પલ કદાચ નહીં હોય, દેખાતું નથી. એ શું કરે? તમારી યાદ સુધી પાવરફુલ હશે, હું એમ વિચારું ત્યારે પછી. તો ધન્યવાદ તમને. 14 પૂર્વ પણ પેલા મોઢે ભણાતા હોય, મોઢે યાદ રખાતા હતા, એટલે આખું વ્યાખ્યાન તમારા મગજમાં કદાચ ટેપ થઈ જતું હશે તો જુદી વાત છે. બાકી નહીં તો આ શું કરતો, કોલેજ ભણતોનારા દીકરા દીકરી પણ એ પેન અને ડાયરી સાથે લઈને બેસે અને એના પિતાજી જે સમજાવે ધીરુભાઈ, એમાંથી મહત્વના મુદ્દાઓનું નોટ કરતા આવે. અમને નોટ બતાડી પેલા છોકરાએ, જો મારા સાહેબ અમે આ રીતે નોટ કરીએ છીએ. હું તો ખરેખર ઓવાઈ ગયો કે ધન્ય છે આવા સાવિકાઓને બલિયારી છે આ જીન શાસનની, કે આવા વિષમ કલિકાલની અંદર પણ આવા અનેક ઉત્તમ આરાધક રત્નોના આપણને દર્શન થઈ શકે છે. એના દ્રષ્ટાંતો આપણે સાંભળી શકીએ છીએ. તો આવી જેની પૂજા રહી જાય તો બીજા દિવસે 10,000 રૂપિયા ભંડાર સામાયિક રહી જાય તો પણ જે આવો કોઈ સંકલ્પ 10,000નો ભલે નહીં ચાલો ને, પણ રોજ પૂજા ન થાય ત્યાં સુધી કંઈ નાખવું મોઢામાં નહીં, એવું ખરો સંકલ્પ? કે સામાયિક ન થાય તો પણ કંઈ નહીં નાખવું, એવું સંકલ્પ છે કોઈનો? અથવા અમુક રૂપિયા નાખી દેવા, સાતકારો એમાં વાપરી લેવા, સામાયિક રહી જાય તો? ખરેખર આવી ટેક હોવી જોઈએ. 2040 અમારું ચોમાસું હતું વડાલા, મુંબઈમાં. બપોરના 2 વાગે એક શ્રાવક હૈદરાબાદથી આવેલા, કચ્છી બાપા હતા. હા, અને કુદરતી એ વખતે ઉપાસમાં વંદન કરવા આવ્યા તો કોઈક ટ્રસ્ટી હાજર હતા. એમણે વિવેક કહ્યું કે પધારો, લાભ આપો, સાધની ભક્તો બહારથી આવો છો, દૂરથી આવો છો, જમ્યા નહીં હો. તો કે હમણાં નહીં આપીશ હું લાભ. કેમ? તો કે મારો નિયમ છે ભગવાનની પૂજા કરવા સિવાય મોઢામાં કંઈ નાખવું નહીં. આજે લાંબી મુસાફરીમાં હજી સુધી પૂજા કરી શકે એવું નથી, એટલે અત્યારે મારે એકવાર સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી છે. ને તમે વ્યવસ્થા કરી આપો, પછી બીજી વાત પછી વિચાર કરજો. આપણે કચ્છી સાવ અમને ગૌરવ થયું. બહુરત્ના વસુંધરા. ગુજરાતી સમાજમાં તો ઘણા આવા દાખલાઓ મળશે, પણ કચ્છી સમાજમાં પણ આવા વિરેલ દાખલાઓ જોવા મળે છે. બપોરના 2-2:30 વાગ્યાનો સમય સુધી પણ કાંઈ ખાધું કે પીધું પણ નહોતું જ્યાં સુધી ભગવાનની પૂજા ન થઈ શકી ત્યાં સુધી. શાસ્ત્રીયમાં તો દેવપાલાડીના ઘણા દ્રષ્ટાંતો આવે જ છે.
એ ભગવાનની પૂજા ન થાય ત્યાં સુધી મારે કંઈ ખાવું પીવું નહીં. નદીના કિનારે નદીની ભેખડ ધસી પડેલી એમાંથી આદિનાથ ભગવાન નીકળેલા અને એણે એ નારકની ડેરી બનાવીને ત્યાં પધરાવેલા પોતાની રીતે દેવપાલ ભરવાડ. કારણ કે એના શેઠ રોજ ભગવાનની પૂજા કરતા હતા. એને જોઈને એને એવા ભાવ જાગી ગયા અને જ્યારે જંગલમાંથી ભગવાન મળ્યા ને ત્યારે થયું ઓહો મારા ભગવાન સાથે આત્મીયતા બંધાઈ ગઈ અને સંકલ્પ કર્યો મનોમન કે આ ભગવાનની પૂજા ન કરું તો સુધી મારે કંઈ ખાવું પીવું નહીં. કુદરતે કસોટી કરી 7 અહોરાત્ર સુધી મુશળધાર વરસાદ વરસ્યો, નદીમાં પૂર આવી ગયું. પરિણામે સામે કાંઠેજીની પૂજા ન કરી શક્યો તો એ સંકલ્પને તોડ્યો નહીં. આપણે હોઈએ તો હાથ જોડીને પછાણ નહોતા લીધા એમણે કઈ અભિગ્રહ પછાણ તમારી જેમ લીધા તેમ. આત્મસાક્ષીએ સંકલ્પ કરેલો એને પણ કેટલો વફાદાર રહે છે. 7 દિવસ સુધી કાંઈ ખાધું પીધું નહીં. આપણે જરાક તકલીફ આવે ને કહીએ બાધા મારી બોંદડીને બાધા મારી બા શીરા ઉપરથી ઉતરીને પૂરી ઉપર જા. શીરો લખાવાની પ્રતિજ્ઞા હોય ને અહીંયા શીરાનું જમણ હોય માંગલિક રૂપે શકુન રૂપંજો તો આજે શીરા ને ભલે બીજી વસ્તુ બાંધછોડ તરત આપણે કરી નાખી જાય. પણ આ ભરવાડે મનોમન ખાલી કરેલો સંકલ્પ એને પણ આપણો વફાદાર રહ્યો. 7 અહોરાત્ર સીધું ખાધું પીધું નહીં. નદીનું પૂર ઓછું થયો. 8મા દિવસે પછી ત્યાં જાય છે. સીધો ભગવાન ત્યાં સિંહ ઉભો બાજુમાં હતો એની પણ પરવા ન કરી ભગવાનના ચરણોમાં આમ ઢળી પડે છે. એકદમ રોડતા કે છે ભગવાન પૂર્વ જન્મમાં એવા કોઈ પાપ કર્યા હોય તો કદાચ 7 નહીં 17 દિવસ ખાવા પીધા વગર મને ચાલશે, પણ આપના પૂજા દર્શન વગેરે સિવાય એક પણ દિવસ ખાડો પડે એ મને નહીં પોસાય. હવે મહેરબાની કરી આવી સજા મને ન થવી જોઈએ. આવી પ્રાર્થના રડતે હૈયે એણે કરી અને જ્યારે બહાર નીકળે છે ને ત્યાં સિંહની જગ્યાએ કોણ હતા? સાક્ષાત ચક્રેશ્વરી દેવી પ્રગટ થઈ ગયેલા હતા. પરીક્ષા કરવા માટે આવેલા. એમ કે દેવપાલ તારી આવી પ્રભુ ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. માગે તે આપું. બોલો ભરવાડ છે તો ગરીબ સ્થિતિમાં હોય તો કેટલું સાક્ષાત દેવી પ્રગટ થઈને સ્વપ્નમાં નહીં પ્રગટ થઈને વરદાન માગવાનું કહે છે. ચક્રેશ્વરી આદિનાથ દાદાના સતમંજ દેશના અધિષ્ઠાયિકા છતાં દેવપાલ પરમાત્માની ભક્તિના પ્રભાવે જીવનમાં ઓટોમેટિક બધી કામનાઓ, ઈચ્છાઓ, વાસનાઓ, લાલસાઓ, તૃષ્ણાઓ એ બધી ઓછી થવા માંડે, ખરી પડવા માંડે. અને આ પ્રભુ ભક્તિમાં એટલો આનંદ આવતો હતો કે એ કહે છે કે ભગવાન મળી ગયા, આવું મને હવે એનાથી ચડિયાતું બીજું મને શું હોય કે હું માગું. સત્યશ્રી માતા આગ્રહ કરે છે કે કંઈક માગ, દેવ દર્શન નિષ્ફળ ન જાય. ત્યારે એણે કહ્યું તો તમે આપી શકતા હો તો મુક્તિ આપો. એ તો મારાથી શક્ય નથી. હું પોતે કર્મથી બંધાય. દેવ કે દેવી પણ આખર તો કર્મથી બંધાયેલા છે. હજી એનું સંસાર પરિભ્રમણ બાકી છે. એટલે એ સિવાય બીજું કંઈક માગ. બહુ આગ્રહ કર્યો. ત્યારે બીજું શું માગ્યું? પછી મુક્તિ ન આપી શકો તો શું આપો મને? ભવો ભવ તુમ ચરણો અને ભગવાનની ભક્તિ મને મળે એવો આશીર્વાદ આપો. તો એ તો તમને મળશે. અત્યારે તમે ભગવાનની ભક્તિના સંસ્કાર એવા જોરદાર નાખી રહ્યા છો એ પ્રમાણે ઓટોમેટિક તો મળવાના છે. પણ બીજું કંઈક માગો. હા, આ બે આપવાની મારી શક્તિ નથી. શક્તિ બહારની વાત છે. ત્યારે દેવપાલ કહે છે માતાજી જો મુક્તિ કે ભક્તિ આ બે માંથી કંઈ પણ આપવું એ આપની શક્તિ બહારની વાત છે. તો આ બે સિવાય ત્રીજું કંઈ પણ માગવું સંસારી એ મારી ભક્તિ બહારની વાત છે. મારી ભક્તિના સોદા કરવા નથી. આપણે તો જઈએ સંકેશ્વરમાં ને ચપટી ચોખા મૂકીને વળી ભગવાન પાસે કેટલું સામે માગીએ. એવી માંગણ વૃત્તિ હવે છોડવાની છે. નિષ્કામ ભાવે પ્રભુ ભક્તિ કરીએ. વગર માગે બધું મળશે, ઘણું મળશે. માગશો તો માગશો એટલું કદાચ મળશે ને એમાં આસક્તિ એવી થશે પછી કે કદાચ દુર્ગતિ થઈ જાય. એ વિષ ક્રિયા કે ભક્તિ ગ્રલ ક્રિયા થઈ જાય. નિષ્કામ ભાવે ભક્તિ કરો. સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયાશો પાણી, ખીંચ લિયાશો ખૂન બરોબર. યહ ગોરખ કી વાણી. એટલે વગર માગે નિષ્કામ ભાવે બસ ભગવાન બસ આપના જેવા ગુણો મારામાં આવે એવી કૃપા, આત્મશુદ્ધિ, મુક્તિ. એ સિવાય કોઈ પણ ભૌતિક કામનાથી પરમાત્માની ભક્તિ ન કરવી. છતાં ભગવાનની ભક્તિનો અચિંત્ય પ્રભાવ છે. ન માગશો વગર માગે પણ ઘણું બધું મળી જશે. આભ્યંતર તો લાભ થશે, બાહ્ય લાભ પણ થશે. જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી પરોભવ સદગતિ થાય, મૃત્યુમાં સમાધિ મળે, જીવનમાં શાંતિ મળે. તો બીજું જોઈએ શું? જીવનમાં શાંતિ મળે, મૃત્યુમાં સમાધિ મળે, પરલોકમાં સદગતિ મળે અને અલ્પભવોમાં પરમ સિદ્ધિને મુક્તિ મળી જાય. આ બધા લાભ આ નિષ્કામ ભાવે વિશિષ્ટ રીતે કરાતી પ્રભુ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. તો દર્શન વંદન માટે ભાવ કરજો. તમે આજે તમને આનંદ થયો જોઈને. સવારના પોરમાં વહેલી સવારી ઠંડીમાં પણ બહુ જ સારી સંખ્યામાં તમે બધા પરમાત્માના અભિષેકનો લાભ લેવા માટે અને પરમાત્માની પૂજા ભક્તિ વગેરે કરવા માટે 108 સ્તુતિઓ પાર્શ્વનાથ ભગવાનની બોલીને આપણે પરમાત્માના અભિષેક પૂજા કરી.
તો એ બધાની બોલી અનુમોદના અને ધન્યવાદ. બસ પણ દૈનિક જીવનમાં નિયમિત રીતે પણ આ દર્શન, વંદન, પૂજન વગેરે અષ્ટ પ્રકારની જે ભક્તિ એ કરવાનો લક્ષ્ય રાખજો. દર્શન, વંદન, પૂજન. પછી આવે સ્તવન. સ્તવના એટલે ગુણગાન. પ્રભુના ગુણો ગાવા. તત્સંસ્તવેન ભવસંતતિ સન્નિબદ્ધમ પાપમ ક્ષણાત ક્ષયમુપૈતિ શરીર પાછા. ભગવાન આપની સ્તવના કરવાથી ભવ સંતતિ, ભવોની પરંપરા, અસંખ્ય કે અનંત ભવોની પરંપરાથી સન્નિબદ્ધ, ગાઢ રીતે બંધાયેલા એવા કર્મો એ પણ નાશ પામી. તત્સંસ્તવેન ભવ સંતતિ સન્નિબદ્ધમ પાપમ ક્ષણાત ક્ષયમ ઉપૈતિ. ક્ષણવારમાં એ પાપ નાશ પામી જાય. પરમાત્માના ગુણોનું ગાન કરવાથી, સ્તવના કરવાથી. મહાપુરુષોએ આપણા ઉપર ઉપકાર કેટલો કર્યો છે. અરિહંત વંદનાવલી ભગવાનના 24 પરમાત્માની સ્તવના રૂપે કેટલી સ્તવન 24 મળે છે. આનંદગંજી મહારાજની, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની, દેવચંદ્રજી મહારાજની, મારા ગુરુદેવ શ્રી ગુણસાગરસિંહ મહારાજ સાહેબની અને બીજા પણ અનેક મહાપુરુષો આપણા જ્ઞાન વિમલ સુરી છે અને પદ્મ વિજયજી મહારાજ છે, રામ વિજયજી મહારાજ છે, મોહન વિજયજી મહારાજ છે. બધા વિશિષ્ટ પરમાત્માની ભક્તિ દ્વારા જેમણે આત્માની સ્પર્શની અનુભૂતિ કરી હતી. આવા વિશિષ્ટ મહાપુરુષોના હૃદયમાંથી અનાયાસે છે જે સરી પડેલા પ્રભુ ભક્તિના ઉદ્ગારો એ સ્તવન 24 રૂપિયા આપણને આજે સેંકડો ને હજારો સ્તવનો મળે છે. તો એના આલંબનથી પણ પરમાત્મા સાથે આપણે સંબંધ બાંધી શકીએ. ઘણા કે મારા શાસ્ત્રો તો આ સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી ભાષામાં છે, અમને કંઈ ગમ પડે નહીં, ગુજરાતીમાં આનું કંઈ હોતો સારું. અરે ગુજરાતી ભાષામાં મહાપુરુષોએ કંઈ બાકી રાખ્યું છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે 3 24 રચી છે. એવી સરળ ભાષામાં કે સહેલાઈ 5 થી 6 ગાથાઓ, લાંબી પડે 5 થી 6 ગાથામાં એ સ્તવનમાં પણ આગમોના ઘણા ભાવો અને અદ્ભુત ભક્તિ ભાવો એની અંદર ગૂંથી લીધેલા છે. એ ઉપરાંત 125 ગાથા, 150 ગાથા અને 350 ગાથાના સ્તવનો પણ એમણે રચેલા છે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે. તો આવા મહાપુરુષોની રચનાઓ, ભક્તામૃત સ્તોત્ર છે, કલ્યાણ મંદિર, વર્ધમાન ચક્ર સ્તવ, જીન સહસ્ર નામ, આવા પણ સ્તોત્રો વગેરે દ્વારા પરમાત્માની સ્તવના ખરેખર કરવી જોઈએ. ગિરીશભાઈ મહેતા યાદ આવે મને. રોજ 108 સ્તુતિઓ દ્વારા આપણે આજે એક દિવસ કરી એ રોજ 108 સ્તુતિઓ દ્વારા પરમાત્માની સ્તવના અને પંચ કલ્યાણકોની રોજ ઉજવણી કરે. લગભગ 3-4 કલાક પરમાત્માની ભક્તિમાં પસાર થઈ જાય. માટુંગાના કુમારભાઈ યાદ આવે. હા, કેવું અદ્ભુત જીન મંદિર પોતાના ઘરના ગેરેજમાં બનાવ્યું છે એમણે. કેટલા જીનબિંબો, દરેક ભગવાનની આંગીઓ અલગ અલગ, કેટલા બધા સેટ. તમારા ઘરમાં સાડી વગેરેના ઘરેણાના કેટલા સેટ હોય, એના કરતાં પણ પ્રભુ ભક્તિના આપણે રોજ એકની એક આંગી નહીં, અલગ અલગ રોજ અલગ અલગ ને પોતે જાતે સજોડે 4 કલાક સવારના એ વિવિધ પ્રકારે પ્રભુ ભક્તિમાં પસાર કરે. એવા કુમારભાઈ યાદ આવે અને કુમારપાળ પણ યાદ આવી જાય. હા, ગઈકાલે એનો ઇતિહાસ તમે અહીંયા સાંભળ્યો જ હશે. સમય થવા આવી રહ્યો છે. તો સ્તવના પછી આવે કીર્તન. કીર્તન એટલે ધૂન. પ્રભુના ગુણોનું, પ્રભુના નામ મંત્રની કોઈ પવિત્ર અનેક ધૂનો આજે આપણે જીન શાસ્ત્રમાં પણ પ્રચલિત છે. એમાં ચિત્ત જરાક પરોવાય જલ્દી. આમ સીધું તમે જાપમાં ધ્યાનમાં બેસો સીધું નહીં પરોવાય. એકવાર આ બધું દ્રવ્ય દર્શન, વંદન, પૂજન અને આ ધૂન વગેરેમાંથી, સ્તવનામાંથી પસાર થઈએ એ ચિત્ત થોડું નિર્બલ બનતું જાય, થોડું એકાગ્ર થતું જાય અને પછી સહેલાઈથી જપમાં અને ધ્યાનમાં અને આગળ પ્રગતિ થઈ શકે. એટલે વિવિધ પ્રકારે પરમાત્માના નામ મંત્રાદિકની ધૂન બોલાવવી જોઈએ, અથવા જેને આપણે ભાષ્ય જાપ પણ કહી શકીએ. અને ત્યાર પછી આવે જપ. જપની અંદર માનસ, ભાષ્ય જાપ, ઉપાંશુ જાપ અને માનસ જાપ. ભાષ્યમાં અવાજ બહાર આવે, ઉપાંશુમાં અવાજ બહાર ન આવે, હોઠ ફફડે જીભ હાલે, અને માનસમાં હોઠ પણ ન ફફડે જીભ પણ ન હાલે, માત્ર પ્રભુનું નામ તમને જે ગમે તે. શંકેશ્વર પાસનાથ ગમે, ચંદ્રબાબુ સ્વામી ગમે, નવકાર મહામંત્ર તો છે જ, નમો અરિહંતામ, ઓમ રીમ અરહમ નમઃ વગેરે વગેરેમાંથી જે પવિત્ર નામ તમે ગમી જાય એનો નિયમિતપણે જપ કરવો જોઈએ. પ્રભુના નામના તો કેવો પ્રભાવ છે. મરા કરતા રામ રામ થઈ ગયું ને તો એ લૂંટારો કે છે વાલ્મીકી બની ગયો, વાલ ઋષિ. તો એ પ્રભુ નામ કી ઔષધિ કરે ભાવ શું ખાય, રોગ પીડા વ્યાપે નહીં, સવી સંકટ મીટ જાય. એટલે ઘણા ભાગ્યશાળીઓ ખાલી અરહમ નમઃ, ટૂંકો મંત્ર, 2 અક્ષરનો, 2 શબ્દનો, અરહમ નમઃ, અરિહંતોને, 3 કાળના અનંત અરિહંતોને નમસ્કાર થાવ. આપણા શરીરના રૂવાળા કેટલા કહેવાય છે? છિદ્રો 3.5 કરોડ કહેવાય છે. રૂવાળે સંસારની અર્થ અને કામની વાસનાઓ ભરી પડી છે. એની શુદ્ધિકરણ કરવા માટે 3.5 કરોડ જાપનો ટાર્ગેટ રાખતા હોય છે.
રોજની અમુક ચપડીઓ પણ એની બહાર આવે છે યાદ રાખવા માટે. આપણે આનંદજીભાઈ છે કાંડાગરાના, રોજની પહેલાં 70 ગણતા હતા. 70 મારા અરહમ નમની તો 15 વર્ષે 3.5 કરોડ જાપ થાય. અત્યારે લગભગ 100 ગણે છે રોજની. નાનકડો મંત્ર છે અરહમ નમઃ. તો એનાથી શું થાય? શુદ્ધિકરણ થવા માંડી. 2-3 મહિનામાં જેને જેને એમને એ મંત્ર આપ્યો ને પ્રેરણા કરીને શરૂઆત કરાવી, 2-3 મહિનામાં એને અલગ અલગ પ્રકારના અનેક અનુભવો શરૂ થઈ જાય. તો એ રીતે પ્રભુના નામનું જપ હાલતા ચાલતા સૂતા ઉઠતા હરતા ફરતા પણ જપા જપ ધીરે ધીરે બની જાય. અને ધીરે જપા જપમાંથી પછી ધ્યાનની અવસ્થા ધીરે ઓટોમેટિક સહજે એવી દશા આવી જાય કે થોડી વાર માટે મંત્ર પોતાની મેળે શાંત થઈ જાય, સરકી જાય. અને પછી એકદમ વિચાર રહીન નિર્કલ જેવી લગભગ સ્થિતિમાં શાંત આનંદમય સ્થિતિમાં ઠરી જાય. ધ્યાન એમાં પણ ઊંડાણ આવે. એકદમ એકદમ જાણે શરીર છે જ નહીં, ખબર ન હોય, દેહ નથી, દુનિયા નથી, એકદમ આનંદમય સ્થિતિમાં જેવું પ્રભુનું આનંદમય સ્વરૂપ છે, બસ એવું જે પોતાનું આનંદમય સ્વરૂપ પ્રગટી જાય એમાં એકદમ ડૂબી જાય, ગરકાવ થઈ જાય. એ લય અવસ્થા કે સમાપત્તિ કહેવાય, પ્રભુ સાથે મિલન. આ આપણું ધ્યેય હોવું જોઈએ. આ દશાએ પહોંચવું છે આપણે. માત્ર અમુક કરીને અટકી નથી જવાનું. આ પગથિયા છે એ તો ચાલુ રાખવા, પણ સાથે સાથે એનાથી ધીરે ધીરે આગળ વધતા 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 જપ ધ્યાન અને લય કે સમાપત્તિ સુધી પહોંચીએ. અને એ રીતે આ જ ભવની અંદર આવા પરમાત્માની સર્વાંગીણ વિશિષ્ટ ભક્તિ, નિષ્કામ ભક્તિ દ્વારા આ પરમાત્મા જેવું જ આપણું જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે એની ઝલક, એની આંશિક અનુભૂતિ પણ કર્યા વગર આપણે જવું, વિદાય લેવી નથી. એવું અંદરમાં એક દ્રઢ સંકલ્પને ભાવ કરવો જોઈએ. તો આ રીતે આ જિનાલયના 150મી વર્ષગાંઠ એ નિમિત્તે તમે બહુ આટલી વિશાળ સંખ્યાની અંદર આવ્યા. ખરેખર જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. અને દરેક અનુષ્ઠાનોમાં પણ ખૂબ શિસ્તથી સારી સંખ્યામાં ઉલ્લાસપૂર્વક તમે જોડાઈ રહ્યા છો. એ બધાની પણ ભૂરી ભૂરી અનુમોદના. અને આવી વિશિષ્ટ જીન ભક્તિ દ્વારા આપણે પરમાત્મા જેવું આપણું સ્વરૂપ આ જ ભાવમાં અનુભવી અને શીઘ્ર મુક્તિગામી બનીએ એવી મંગલ ભાવના સાથે કંઈ બોલાવ્યું હોય તો હાર્દિક મિચ્છામિ દુક્કડમ. આ વર્ષે શત્રુંજય ગિરિરાજના અભિષેકનું એક વિશિષ્ટ આયોજન થયું છે. તપસ્વી સમ્રાટ અધર્વચાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર શ્રી મહારાજ સાહેબનું અત્યારે 49મું વર્ષિતપ ચાલુ છે. અને આગળ વડોદ આઠમથી 50મું વર્ષિતપ શરૂ થશે. અને એમની અનુમોદનાર્થે હજારો ભાઈઓ બહેનો વર્ષિતપમાં જોડાવાના છે. એનો ફાગણ સુદ પ્રાય ફાગણ વડ સાતમના આઠમના ઉચ્ચાર, વર્ષિતપનો ઉચ્ચાર. અને ત્યાર પછી બીજે દિવસે એટલે પહેલી મે, 31 માર્ચ અને 1 એપ્રિલના 18 અભિષેક ગિરિરાજના, જેમ રજનીભાઈ દેવડીએ વર્ષો પહેલાં કરાવેલું એવી રીતે નવી ટૂંક સહિત અને ગિરિરાજના બીજા પણ મહત્વના સ્થાનો સહિત ગિરિરાજના 18 અભિષેકનું પણ અનુષ્ઠાન પત્રિકાઓ દ્વારા તમે વાંચતા જશો. તો અવસરે એમાં પણ લાભ લેવાનું ચૂકતા નહીં. વિશેષ અગર અવસરે જેના આગળ બોલાવું હાર્દિક મિચ્છામિ દુક્કડમ. પચખાન આપી દઉં. ઉપવાસ છઠ્ઠ અને ઉપવાસ. શિરોગે છઠ્ઠમ બતંગ બતટ પચખાય, શિરોગે અબત અઠ્ઠમ બચખાય, દેવીયમ પિયારમ સમર્પણાત વર્ષાત વર્ષી બચખાય, ચોવીયમ પિયારમ સમર્પણ ખાય મતમ મતમ સત્યગણ બચન કાલણમ વિશામયણમ સાહુમયણમ માતરમ સૌ સમયતગણ પાણસ લેવણ વાલ્યાણ વચણ બોલણવા સસિતણવા ઓ શિરઈ. આંબી લેકાશનું બેસનો ઉપવાસ. ગિરીશભાઈ અચ્છા, ઉપવાસ પછી આમાં અપાઈ ગયું, ભલે બીજી વાર ચાલ નરી. શિરોગી અબત અઠ્ઠમ બચખાય, દેવીયમ પિયારમ સમર્પણ વર્ષી આઠ વર્ષી બચખાય, ચોવીયમ પેસણ પાણ ખાય મતમ સત્યગણ બચન કાલણમ વિશામયણમ સાહુમયણમ માતરમ સૌ સમયતગણ પાણસ લેવણ વાલ્યાણ વચણ બોલણવા સસિતણવા ઓ શિરઈ. આંબી લેકાશનું બેસનો. શિરોગી પોરીસી સાગ્ધ પોરીસી પચખાઈ, ચોવીયમ પિયારમ સમર્પણ ખાય સાગરણ બચ્છન કાલણમ વિશામયણમ સાહુમયણમ માતરમ સૌ સમયતગણ આયંબીલમ લેકાશનું બેસનું પચખાઈ, દેવીયમ પિયારમ ખાય સાગરમ લેવા લેવેણમ ગિયત સંસક્ષણુકિત વિવેગણમ પારિષાગ્ન મહત્રણમ સૌ સમયતગણમ પાણસ લેવણવા અલેણવા છેણવા બહુલેણવા સસિતણવા અસિતણવા દિશાવકાશી ભોગમ પરિભોગમ પચખાઈ, અનુસાર ભોગમ સહસ્રાગણ મહત્રગણ સૌ સમયત્યગણ ઓ શ્રી. બરાબર 10:30 ને ઉપર 1-2 મિનિટ થઈ છે. કહેવામાં આવ્યું હતું 10:30 પૂરું થઈ જાય. આજે વળી તીર્થચક્ર ભુજનમાં ઘણા લાખાપુર વગેરે ઉતરેલા હશે, એ પણ આવી શકે સમયસર. એટલે જે કંઈ જરૂરી સૂચના જાહેરાત કરી દો એટલે સર્વમંગલ કરી. ધન્યવાદ.
આગમ અભ્યાસી પરમ પૂજ્ય મહોદય સાગરસિંહ મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય તારામતીબાઈ સ્વામી આદિઠાણાના ચરણોમાં કોટી કોટી વંદન. દેવગુણાશ્રી મહારાજ સાધ્વીજી આદિઠાણા ચરણોમાં કોટી કોટી વંદન. પત્રીના ગામાઈ ભાઈઓ તપસ્વીઓ આપ સર્વને સંગ વતીથી હું સાદા પૂછું છું. તીર્થાધિરાજ પ્રભુ ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન 150મી વર્ષગાંઠ અને 150મી વર્ષગાંઠનો આજે ત્રીજો દિવસ, મહોત્સવનો ત્રીજો દિવસ. અને ત્રીજા દિવસની અંદર પ્રભુ ભક્તિની અંદર ગુરુદેવે કીધું ઉષાધાની પાર્શ્વનાથ દાદા અને પાર્શ્વનાથ દાદાની સંક્ષિપ્તમાં ગયા ભાવની વાત કરી. ખરેખર પત્રીવાસીઓ આપણે પણ આપણો પણ જીવ કદાચ પાર્શ્વનાથ દાદાના જીવ જેવો કદાચ સમકક્ષ નહીં હોય, પણ કંઈક અંશે કંઈક ક્ષણિક ખરેખર નસીબવાળા હશું. આપણા પણ જીનાલયનો દર વર્ષની જેઠા પ્રભુને આપણે બિરાજમાન કર્યા અને એ બિરાજમાન કર્યા એમાં બે ચંદ્રપ્રભુ દાદાના બે કલ્યાણક, પાર્શ્વનાથ દાદાના બે કલ્યાણક અને બંને કલ્યાણક એટલે 4 કલ્યાણક. અને એના પછીના દિવસે શીતલનાથ દાદા સાહેબ, શીતલનાથ દાદાનો પણ કલ્યાણક અને એ 5 કલ્યાણકનો સમૂહ અને એ ઉત્કૃષ્ટ આરાધના આપણને પણ કંઈ સૂચવી જાય છે. મારા વડીલો, મારી સાથે સહકર્તાઓ અને મારા યુવા કાર્યકર્તાઓ, ખરેખર આજે એક નિયમ લઈને જજો કે દર વર્ષે જ્યારે પણ જિનાલયની ધજાનો તહેલ આવે આંતરિક અને અહોભાવથી અને ઉત્કૃષ્ટ આત્માથી બીજી કોઈ વસ્તુ સંસારની મોહ માયા દરેક વસ્તુને છોડીને પણ અને દરેક વસ્તુને છોડીને જિનાલયને ધજાનો જ્યારે પણ કાર્યક્રમ થાય તેની અંદર આપણે ઉત્કૃષ્ટ પ્રભુ ભક્તિ કરીએ અને એ પ્રભુ ભક્તિની અંદર માત્ર અને માત્ર એક જ લક્ષ્ય આપણી આત્માનો કલ્યાણ કરીએ. જિનાલયના આ 150મી વર્ષગાંઠ અને વર્ષગાંઠની અંદર સખત સંઘે એવું એક નક્કી કર્યું કે દરેક વ્યક્તિ આની અંદર લાભ લઈ શકે અને એ લાભ લઈ શકે અને એ દરેક ખર્ચાની અંદર સહભાગી થઈ શકે. એ સહભાગી થઈ શકે એની માટે બે આપણે સ્કીમ કરી હતી કે મુખ્ય લાભાર્થી 1 લાખ રૂપિયા, સહાયક લાભાર્થી 51,000 રૂપિયા, સહયોગી લાભાર્થી 25,000 રૂપિયા અને શુભેચ્છક લાભાર્થી 11,000 રૂપિયા. ટ્રસ્ટ વતીથી સંઘ વતીથી આપને સર્વને નમ્ર નિવેદન છે હૈયાના ઉત્કૃષ્ટ ભાવે આપનો સહયોગ કરજો. તેથી જે આ ખર્ચા છે એ ખર્ચાની અંદર આપણે સાધારણ ખર્ચની અંદર જ જમા કરીને આપણે કરી શકીએ અને આ પ્રભુ ભક્તિનો જે છે તે સામૂહિક લાભ સર્વને મળે એ જ અંદરની અભ્યર્થના. આજે માગસર વદ દસમ સોમવાર પૂજનનો પંચાનિકા મહોત્સવ એનો ત્રીજો દિવસ અને આજે 12/39 શીત ચક્ર પૂજન. શીત ચક્ર પૂજન તથા આજની સાધર્મિક ભક્તિના લાભાર્થી પરિવાર છે માતૃશ્રી લાજબાઈ વિશેષજી ડેડિયા પરિવાર. તેમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને એક અપેક્ષા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આ રીતે આપનું સુકૃત કરી અને સંઘને મજબૂત ટેકો આપજો. માગસર વદ 12 સોમવાર તારીખ 6 એટલે કે આપણી ધજારોહણ પતશે પછી 12/39 લઘુ શાંતિ પૂજન થશે અને લઘુ શાંતિની પૂજનની 27 ગાથાઓ છે અને એક ગાથાનો નકરો 1,500 રૂપિયા રાખવામાં આવ્યો છે. વહેલી તકે આપ પેઢીમાં આપણા દેરાસરની પેઢી ઓફિસમાં આપ નામ આપના ચડાવી જજો. આજે જે આપણે સૌને 150 આપણી લગભગ 5-7 વર્ષથી જે આ હતી અંદરની અભ્યર્થના અને એ અભ્યર્થના અને આજે પંચાનિકા મહોત્સવની અંદર એક ઐતિહાસિક ઘડી કે પ્રભુ ચંદ્રપ્રભુ દાદા અને એ ચંદ્રપ્રભુ દાદાની જિનાલયની ધજા એ ધજા ચડાવો તથા અન્ય 4 ધજાઓ એનો ચડાવવાનો આદેશ પણ આજે જ આપશું. ભાગ્યશાળીઓ આપના અંદર વિચાર કરજો કે આ એક ખરેખર અનુભવ લાભ લો. ઇતિહાસની અંદર પત્રી ચંદ્રપ્રભુ જિનાલયના ઇતિહાસની અંદર આ એક સુવર્ણ અક્ષરે લખાઈ જશે કે ખરેખર દાદાની 150મી ધજા એનો લાભ તમે લીધો હતો.
શ્વેત ધજા જસ ફરકતી ભાકે ભાવી એમ તીર્થકર પવિવ્ય શ્રવણ કરો કેમ. ગુરુદેવ, આ તો આપના મુખે જ સાંભળવું જોઈએ. જ્યારે આપણે 70મી ગાથા શત્રુંજયની આપણે જ્યારે વંદન કરતા હોઈએ ખમાસના, અને એ ભવી જીવ જ્યારે કહે કે ખરેખર ધજા ફરકે છે સફેદ, અને એ સફેદ ધજા તમે અમારી પાસે આવો અને અમારો મુક્તિનો સ્વાદ, અમારી આત્માને મુક્તિનો પંથ આપો. તો હે ભાગ્યશાળી જીવો પત્રીના આજે નક્કી કરજો, અને એ ચડાવવાનો નરેન્દ્રભાઈને પણ, શ્રીમાન નરેન્દ્રભાઈનો પણ સમય ઓછો જાય, અને જે અંતરના ભાવ છે એ અંતરના ભાવને સ્વીકૃત કરજો. એ ચડાવવા સાથે ગંભારાના 3 ભગવાન, આપણા ચંદ્રપ્રભુ ભગવાન, પાર્શ્વનાથ દાદા અને વાસુ પૂજ્ય સ્વામી, એ વાસુ પૂજ્ય સ્વામીના અભિષેક, જે 18 અભિષેક થશે, 1 થી 18 ગાંઠા, 18 અભિષેકનો લાભ, અને એ લાભ એ વ્યક્તિને મળશે. તો એનો પણ ચડાવો આપણે રાખશું, અને તેનો પણ લક્ષ્યમાં રાખજો. અને એની સાથે કાલના દિવસમાં, કાલે સવારના 9 વાગે ગામની અંદર પ્રભુજીના વરઘોડામાં, પ્રભુજી સાથે વરઘોડામાં બેસવાનો લાભ, એનો પણ ચડાવો આપણે લેશું. તો એનું પણ આપ લક્ષ્યમાં રાખજો. એટલે ટોટલ આજે ધજાના 5 ચડાવવા, પછી 3 ભગવાનના અભિષેકના ચડાવવા, અને પ્રભુજીને વરઘોડામાં લઈને બેસવાનો એના ચડાવવાનો આદેશ આપવામાં આવશે. જી નાગરા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો જય. આવતીકાલે જય જિનેન્દ્ર. પૂજ્ય બિરાજિત પૂજ્ય સાધુ સાધ્વીને વંદન. આપ સૌના આત્મામાં બિરાજતા સૌ આત્માને વંદન. એક જાહેરાત કરવાની છે, એટલા માટે સંઘની રજા લઈ આજે સરસ મજાનું શિવચક્ર પૂજનનું આયોજન જ્યારે દેડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. અને ગઈકાલે પણ આપણે જોયું કે જે સરસ મજાનું આપણે ચંદ્રપ્રભુ સ્વામીનું જે પૂજન થયું, અને આજે વિશિષ્ટ રીતે શિવચક્રનું પૂજન, શિવચક્રના પૂજન તો આપણે ઘણા જોયા હશે, પણ આજે જે પ્રમાણે પૂજન થશે, આપણા બધાનું ઇન્વોલ્વમેન્ટ એમાં થશે. એક ગાથા અહીંયા સ્ક્રીન પર બતાડવામાં આવશે, ને એના દ્વારા 150 પરિવાર, આ લાભાર્થી પરિવાર ઉપરાંત એનો પણ લાભ મળશે. ખરેખર દાતા પરિવાર તેમજ આ દેરાસરના સર્વ ટ્રસ્ટી મંડળને હું સૌ ગામ વતી આભાર માનું છું. ચિરંજીવી દિશા અને ચિરંજીવી હર્ષલ કુમારની સગાઈ અને આવનારા લગ્ન પ્રસંગ નિમિત્તે આયોજિત આજના શિવચક્ર પૂજન નિમિત્તે શ્રીમતી કુમુદબેન ગિરીશ ડેડિયા તથા તેમના વેવાઈ શ્રીમતી સીમાબેન કેતનભાઈ સાવલા, ગામ ગુંદાલાવાડા તરફથી સર્વ પત્રીવાસી ભાઈઓ માટે ઘર દીઠ એક લાણીનું આયોજન કરેલ છે. તે પાછળ સેનેટરીમાં જે રૂમ નંબર 1 છે ત્યાંની લોબીમાંથી લઈ લેવા નમ્ર વિનંતી. ફરી સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર, તેવા આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવતીકાલે રથયાત્રાનો જે પ્રોગ્રામ છે સવારના 9 વાગે છે, એમાં જ્યારે આપણે સમૂહમાં જતા હોઈએ, રસ્તામાં મંકોડા આડીની શક્યતા હોય, એટલે ખાસ સપ્રેમ બધાને ભલામણ, જેના માટે ખિસ્સામાં રૂમાલ જરૂર સાથે રાખજો. કદાચ આમ ન પણ રાખતા હો તો ખાસ રાખજો. શા માટે? એ જરાક ક્રિયા સમિતિનું પણ લક્ષ્ય રાખજો. ચાલતી વખતે જેવું કોઈ મંકોડું દેખાય એટલે માત્ર આપણે ફરીને સાઈડમાંથી નીકળી જઈએ એમ નહીં, પાછળ કોકના પગમાં આવી જાય. એટલા માટે હળવે અને આંગળીની ચપટીથી નહીં ઉપાડો, એટલે ત્રાસ થાય. પોતા રૂમાલથી લઈ કરી અને કોઈનું પગ ના આવે એવી રીતે સાઈડમાં મૂકવાનો. તો આ ઝરણા માટે દરેક લક્ષ્ય રાખજો. થોડાક યુવાનો એવા તૈયાર થાવ કે ખાસ શરૂઆતમાં આગળ ચાલો, અને જ્યાં પણ એ મંકોડા દેખાય એટલે લઈને સાઈડમાં મૂકતા આવજો. તો આ ઝરણાની ક્રિયાથી ઇતર લોકો પણ કદાચ જોશે તો પણ અનુમોદના દ્વારા એમને પણ લાભ થઈ શકશે, અને જીવ રક્ષાનો તમને પણ લાભ થશે. સર્વથા સૌ સુખી થાઓ. બોલો. સમતા સહુ સમાચરો. સર્વત્ર દિવ્યતા વ્યાપો. સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોની આત્મ શાંતિ, કલ્યાણ, મંગલ અને મુક્તિની ભાવના સાથે મુદ્રાઓ પૂર્વક દરરોજની માફક 3 નૌકાર એક લોકમાં 3 એક નકાર મોકલાવીશું.
નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોયે સવ સાહુણામ સવ પાવપણાસણો પડભંગોઈ મંગલમ નમો સિદ્ધાણામ નમો ઉવજાયાણામ ઈશો પંચનમુક્કારો મંગલાણમ ચ સવેસીમ નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોયે સબ સાહુણામ સબ પાવપણાસણો હરિમંહોઈ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ સનદેવકી ઘડિયાળ લઈ લેજો.